અમદાવાદના શીલજ થલતેજ રોડ પર ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો. બેફામ કાર ચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા. GJ18 BP 090 નંબરની કિયા કારથી અકસ્માત સર્જાયો. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો દાવો છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. તો અમદાવાદના શીલજ થલતેજ રોડના દ્રશ્યો છે કે જ્યાં કાર ચાલકનો ફરી એક વખત કહેર, રફતારનો કહેર જોવા મળ્યો છે અને બેફામ કાર ચાલક કે જે નશાની હાલતમાં હોવાનો દાવો પણ થઈ રહ્યો છે અને આ કાર ચાલકે બેફામ ગાડી હંકારી અને 9 વાહનને અડફેટે પણ લીધા છે. અને આજ મુદ્દે સંવાદદાતા સાક્ષી ફોન લાઈન પર છે. સાક્ષી, અમદાવાદના શીલજ થલતેજ રોડ પર ફરી એક વખત રફતારનો કહેર અને કાર ચાલકે 9 લોકોને અડફેટે લીધા હતા. શું સમગ્ર ઘટના? દિવસે નબીરાઓનો આતંક સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં શીલજ થલતેજ રોડ પરથી ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. બેફામ રીતે કાર ચલાવતા એક કાર ચાલકે એક પછી એક એમ 9 વાહનોને અડફેટ લીધા હતા અને કિયા કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. એમાં સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો અને બેદરકારીપૂર્વક કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર ઘટના થઈ હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ, આભાર સાક્ષી તમામ જાણકારી માટે.